હજી કોઈ ઉઠ્યું નહીં. હું ઉઠી 8 વાગ્યા. બધું લગભગ કામ થઈ ગયું. હેઠી હંજારી કાઢવાનું બાકી છે. મિત્તલ ઉતી ત્યાં બાકી રહી ગઈ. સણાને મેં બાફી લીધા. આ છોલે ભટુરે બનાવવાથી વહેલું કરવા માંડ્યા. ને આ જોડોરી આવે ગા પછી હક એ હાટ વટાણે મેં કરવા માંડ્યા. મહેમાનને ઉઠાણા. મિત્તલ અટાણ બપોર 22 વહેલું ઉઠવાનું હોય ને અટાણ સુધી ઉઠા જા. ધમકાવવી પડે જરા. હાલ ચાલે આવા આપે છે મારી બેનને. હાલ તો માટે બહુ બધા છે. આખું નથી ખુલતી એની. જો કેવો સરસ વ્યૂ આવે અમારી બાલ્કનીથી. મારો ફોન એટલો સારો ને નકર મસ્તીનું દેખાય આમ. નાસ્તો કરવા માંડ્યા. હું સવારમાં નાસ્તો નથી કરતી, એ બધા કરે. હળી દે ને મીઠું મો એ તો ખાલી ઓલું હે મીઠું મો કર્યું ખાલી. ના ના એ તમારે ઓલું હિસાબમાં આ લેખર હારો નફો થયો ને એનું મીઠું મો કર્યું. બાકી હું નાસ્તો નથી હું કરતી. આ લેખર અમારે હારો નફો થયો 12 દિનનો. એ વાત તમારે જાણવું હોય મારો કેટલો નફો હોય તો મને 1000 સબસ્ક્રાઈબર કરી દી તો હું મારો આખો હિસાબ તમને કહે દી ખેંચા હે તારો 1000. હે ભગવાન માફ કરી દીજો મને. હમણાં કીધું ને હરખાઈ ભગવાનના નામી નથી લેવાના. એટલે પહેલાં હું જે હરખાઈ વ્યવસ્થિત લેતી એ નથી લેવાતા. ટાઈમ એટલો નથી ચડતો. ના પણ એટલા વ્યવસ્થિત નથી મેળ આવતો. એ પ્રેમાનંદ બાપુએ બરોબર કીધું હતું કે કોઈને કહીએ ને કે અમે અહીંયા ભક્તિ કરીએ એટલે પછી ન થાય આપણાથી, વિખાઈ જાય બધું. એને જે મેં એક દી વિડીયો કીધું મારું વિખાઈ જાય. ભગવાન તો દયાળુ માફ કરી દે. ટાઈમ જ એટલો નથી ચડતો. હાંજી મોડું થઈ જાય ને શેટાણું ઉઠાતું જ નથી કંઈ. કામ હોય વધારે. મનમાં લઈએ બીજું કામ તો માફ કરી દે ભગવાન. ભટુરા બનાવવા આ મેદાનો લોટ છે. થોડુંક મીઠું નાખ્યું. તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો. એમાં થોડોક રવો નાખ્યો. રવો નાખીએ ને તો એકદમ ક્રિસ્પી થાય ને. તેલ ન બહુ પડે. 2 કિલો છે એમાં મેદો. એમાં મેં અડધા કિલોમાં ઓછો રવો નાખ્યો. થોડી ખાંડ નાખ્યું. ખાંડ નાખીને તો પોલા થાય. લીંબુના ફૂલ નાખ્યું તો એકદમ ફૂલે. બધાને કારણ કહેતી જાય કે કેવા હાથું કામ નાખવું. તેલ નાખ્યું. દહીં નાખ્યું. તમે એકવાર ભટુરા ભેગા ખાવ ને છોલે એટલે તમને બીજા કેવા ભેગા ભાવે જ ન. પરોઠા ભેગા રોટલી ભેગા પછી ન ભાવે. તમે એકવાર આના ભેગા ખાવ ને એટલે બધા ખડા મસાલા નાખી દીધા. એવું ડુંગળીની ગ્રેવી નાખ્યું. લોટ બાંધીને મેલે દીધો. એમાં ઓલો આથા જેવું આવે જાય ને તો ચલીને ભટુરા થાય. આમાંથી કાંઈથી નથી નખાતું તો હું નાખેલા ઊભો. ભટુરા બનાવવાનું ચાલુ કરી દીધું ને એમાં ચોલે ચડે 2 હારવાર ખાતી જાય. જો બસ ભટુરા મારા એકદમ ફૂલ એમ કેવા અસર ના થઈ ગયો. તમે કોમેન્ટ કરીને કીધું તમે કામ ખાવશો લાગે ભટુરા પરોઠા કે રોટલી કેમ. બાકી ગઈશ જો જોતા રેતનું ખાવાનું મન થઈ જાય. મસ્તીના ભટુરા હું ને હું મારા વખાણ કરા. થઈ ગયા છોલે ભટુરા પણ થઈ ગયા ઓલમોસ્ટ બધાય. એ પેક કરી દીધું ને પછી રખડવા જાય હું.
કોઈ દી નથી બન્યો કે અમારે ઉતામીર હોય ને બાટલો પૂરો ન થયો હોય. અમારે ઉતામીર હોય ને તો બાટલો પૂરો થઈ જ જાય. કેવા બન્યા બાબા છોલે ભટુરે? કેટલા ખાધા? બે ખાધા બસ. શું મંગલ હે? એક દી હું ગઈ હતી આટો મારવા, બધાને મળવા, પણ આ વિડીયો ઉતારવાનું મનાયું હતી. કાલે જ ગઈ હતી એ આટો મેં ન બનાવ્યો. કારણ જાય તો આપણે ખબર પડે કે દુનિયામાં માણસને કેટલા દુઃખ છે. આપણે કીએ દુઃખી દુઃખી. અમે આવી ગયા સક્કરબાગમાં. પ્રાણીઓને જોવા આવ્યા. અલગ બધા બાળકો પ્રવાસમાં આવ્યા. બાળકો હારે આપણે અંદર જઈને વાત કરશું. આ બધું બદલે ગમે તો આવું નતું પેલું. જો આ પક્ષી है मोटा मोटा. हंस नहीं, उसमें लिखा होगा. आप जो मोटा मोटा पक्षी है बधाई. गुजराती बोलो, मैं हिंदी बोलूंगी. ये जो निकड़ा चढ़ावी જો કે આવું આપણા ગામડામાં જોવા જડે છે. હાલો એને કે પાછળ ફર્યો. મોર લોહી કેદાર હોય. દેખો ગાઈસ કેવો સરસ લાગે. જો મસ્ત લાગે. કયું પ્રાણી ગમે? મોર ગમે? હાવજ નો ગમે? ગમે? હાવજ નો અવાજ ઉતારે હાટે થઈને દોડે ને આવી. કાં બેઠો બેઠો રણ કે કાં ખબર પડે. હે હું આવી તો બંધ થઈ ગયો. રોજ મારા જેવો થોડો કાર ઘોડો લાગે. હું તો બિસાડો કાર નો. અહીંયા પ્રવાસી આવ્યા બધા. આ લોકો બાળકો બધા પ્રવાસમાં આવ્યા. જોયો વાઘ? જોયો? કયું પ્રાણી ગમ્યું તમને? કયું પ્રાણી ગમ્યું? वाघ. तने? सिंह. टाइगर अभी सो रहा है गाइस. टाइगर जिंदा तो है पर सो रहा है. आने डर जाएगा टाइगर. જોયો टाइगर? જોયો? શું ગમ્યું? ઝૂમાં. हाँ टाइगर उड़ गया और लड़की शर्मा गई. તો તમે અહીંયા પાંજરામાં તો તમને સારું લાગે કે જંગલમાં આવશો? પાંજરામાં પાછા આવશો અહીંયા ઝૂમાં? ક્યારેક મોકો મળે ક્યાંથી આવ્યા? બધા પ્રવાસમાં આવ્યા? તમને કેવું પ્રાણી ગયું? બધાને સિંહ જ ગયું. સિંહ. બાકી બધા મોર કાંઈ ના ગમે. ऐसे नाश्तो करिए दूर जाके पूरा ऐसे कैप्चर करो. फिर आवाज दूर जाके कैप्चर करो. જે ખુદ કામ આપતું હોય ને કોઈ કરે. દિવ્યસ કોણ છે? હા સુવંદ્રા જેવી હરકતું કરે નથી કરતો તો આ બધા કેમ એમ છે? તો તું કયા પ્રાણી જેવી હોય? કઈ નહીં તો ને પ્રાણી હોય તો તું કેવું પ્રાણી હોય? તારે પ્રાણી બનવાનો તને મોકો મળો તો તું કયું પ્રાણી બને?
માણસ જ બનવું એમ ને? માણસ બરોબર છે ભાઈ. મનાલી પરમાર એમ સર્ચ કરશો ને પરમાર, હા, એટલે તમારે બધા વિડીયો આવશે. જોજો કરે છે. એક મિનિટ. હા બસ. શું નામ છે તારું? દિગ્વિજય. કયું પ્રાણી ગમ્યું? દીપડો. તું પ્રાણી જો તને શક્તિ મળે કે તારે પ્રાણી તું બની શકે તો કયું પ્રાણી બને? પ્રાઇવેટ જ છે ને પોતાનું? હા નહીં, જસ્ટ ફોર અ એક્સપિરિયન્સ. સિંહ હોત ભાઈ, સિંહ હોત. ચલો થેન્ક યુ, બધા જોજો વિડિયો. બાય. खोटा जेवा लागे पण है हाथ ए दीदी यहाँ मुंह देखो कैसा है. हाँ वो घड़ियाल बोले. घड़ियाल છે ઘડિયાળ. એટલો બધો અવાજ છે, કકડાટ છે અને માઇક મારું કામ કરતું નથી હવે, એટલે વોઇસ વ્યવસ્થિત નથી આવતો. મસ્ત છોકરા બધા જવાબ આપતા હતા, બધા સારા રિસ્પોન્સ દેતા હતા, પણ અવાજ લગભગ સારો નતો આવ્યો. એટલે બહુ સરસ વિડીયો ઉતરતો હતો પણ વોઇસ ક્વોલિટી સારી આવી જ નહીં. હવે બિચારા એટલા હરખથી એ પણ જવાબ દેતા હતા, ફોટા પડાવ્યા મારી હારે, પણ અવાજ જ સારો લગભગ તો નહીં જ આવ્યો, કારણ કે એટલો કકડાટ થતો હતો ને ત્યાં, તો નહીં સારું આવ્યું તો હોય. પણ કંઈ વાંધો નહીં, તો આપણે અપલોડ કરશું, કારણ કે એ બધાએ કીધું કે અમે જોવું, એટલે એ બધાને જોવું હોય તો આપણે અપલોડ તો કરવું પડે ને. બાકી બહુ સરસ બધાએ જવાબ દેતા હતા, બહુ સારા બાળકો હતા અને ટીચર્સ પણ બહુ સારા હતા અને રિસ્પોન્સ પણ બહુ સારો આપતા હતા. ગધેડા ગાઈસ, ગધેડા ને પોધેડા. ડિયર્સ, માય ડિયર્સ. હરણ છે અહીંયા. આવા અવાજમાં કેમ મારો અવાજ આવે? હજી પણ અફસોસ થાય કે એવા સરસ છોકરાઓ હોશિયાર હતા, સરસ જવાબ આપતા હતા, પણ વિડીયો હરખો ના આવ્યો, વોઇસ ના આવ્યું હરખું. પણ કંઈ વાંધો નહીં, આપણે અપલોડ કરશું તો પણ. તમારું ધ્યાનમ. એવા સરસ નામ કોને રાખ્યા? મમ્મીએ. મારા દાદાએ. કયું પ્રાણી ગમે? મને લાયન અને ટાઈગર. તને કયું પ્રાણી ગમે? લાયન અને પેરટ. જો તને એવું પાવર મળે કે તું કોઈ પ્રાણી બની શકે તો તું કયું પ્રાણી બનત? તું કયું પ્રાણી બનત? લાયન. લાયન. વાંદરા જેવી હરકતો કોણ કરે તમારામાંથી? બંને. વધારે કોણ કરે? તમે બે ભાઈ બેન છો? હા, તો બંને બાંધતા હશે ને વાંદરાની જેમ. પછી મમ્મી ખીજાય? મારે? બહુ હરકતું જાજી થઈ જાય તો? નાસ્તો કર્યો? હજી બાકી છે. શું ભાવે? નૂડલ્સ. અને શું ભાવે? મને પિઝા. બાય કહી દો. બાય. જોજો ઘરે જઈને વિડીયો તમારો યુટ્યુબમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય. ઝૂમાં મજા આવી ને? પાછા આવશો ઝૂમાં ફરવા, આ બધા પ્રાણીઓ જોવા? હા, તું આવીશ પાછો? હા. સરસ વાળ કેમ છે તારા? મારી મમ્મી ઓઇલ અને શેમ્પૂ સેલ કરે છે હર્બલ. ઘરે બનાવે છે? હા. એટલે આવા સરસ વાળ છે. મસ્ત છે વાળ તારા. થેન્ક યુ. આના મમ્મી બનાવે છે ઘરે જ ઓઇલ અને શેમ્પૂ બંને, અને થોડાક ટાઈમમાં ચાલુ પણ કરવાના છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર સેલ કરવાનું. તો હું તમને થોડા સમયમાં એના ફોટોઝ અને નંબર શેર કરીશ, તમારે જો લેવું હોય તો તમે એનો સંપર્ક કરી શકો. બાય કે દે. લાઈક શેર સબસ્ક્રાઇબ. આનંદ, આ વટકો ભરે ને તો એક વારમાં તને है ને આ ખાઈ જાય આખે આખું. और इन दोनों की शक्ल भी मिलती जुलती है. नहीं, ऐसा नहीं है. ऐसा मत बोलो दीदी. हमारा तो सोच दीदी अभी रात तो सोच आपका चेहरा कहीं पे मिल जाए तब हाँ, तरबूज एक बार में खा जाए. जंगली भैंस से आ दोवा दे.
આ જંગલી ભેંસ દવા દે આ તમે વેસાથી લઈ શકો આ 10 લીટર દૂધ કરતી 10 લીટર દૂધ કરે जंगली भैंस करवा दे हाँ देखो गाइस ये कितना बड़ा अजगर है। ये जो आंटी दीदी ब्लॉग बना रही है उसी को ये खा जाएगा। 2 सेकंड लगेगा खाने में और उसने इसको सब्सक्राइब भी कर रखा है। देखो उसने मुंह फैलाया है। સૂર્યકાંતબા ગુજરાતી हाँ मितल हमारे बाबा हिंदी ठोके फूल નહીં એનું નામ જ હે सूर्य कासबा बोलते हैं ए वहाँ देखो सोया है, કછુઆ सोया है। ब्लॉग ही बना रही બાળકોનો કકરાટ જોવો બાળકોનો કકરાટ જોવો ગાઈસ હાય બોલો तो मैं मन नहीं देखा तू कहाँ है વખુણામાં सेठैडी साहुड़ी है साहुड़ी શાહી શાહી या हिंदी में शाही શાહી जो काटे फेंकते हैं अपने हाँ बांधवाना उता ए बांधा 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 ओहो ओलू थे काम के भाई जंग नी आजी ओलू उभू ने हैरान करे ने मित्तल जीव है हेठू बैठो ने बिसाड़ू मारे जीव हो जूस टोटल एक्चुअली काढ़ी नहीं कुछ गाना सुनेगा। ए वो सोच रहा है। वो नहीं वो सुनेगा तो वो उधर ही आत्महत्या करके मर जाएगा ओ एक जाने लगा। ओ भाई क्रिस का गाना सुनेगा। सुना देख रहा है અમે રખડે રખડે થાકે ગયા એવા હાટું આઈસ્ક્રીમ ખાવા હાટું આમ બેઠા બહુ મસ્ત સ્વીટ સ્વીટ છોકરા જેડા બહુ અસર જવાબ દેતા હતા આવવાનું સફળ થઈ ગયું અમારે જીવા હાટું આવવું તો એવા હાટું એ થઈ ગયું બહુ એકદમ સ્વીટ સ્વીટ ક્યુટ ક્યુટ છોકરા હતા બધા જેની જવાબ દીધા બજાર પણ હે जिनकी रमकड़ानी मेरे को भी अब चश्मा चाहिए चश्मा की फोटो क्लिक होता है